દુનિયામાં બધું છે સાહેબ, પણ ધતુરાના ફૂલના કોઈ દી અત્તર ન બને. ધતુરાના ફૂલના કોઈ દી અત્તર ન બને. મારે મકોડા લાખ કોઈ દી સિકંદર ન બને. નસીબમાં લખ્યા 5 તો કોઈ દી 15 ન બને, અને કૂદકા મારે શ્વાન તો કોઈ દી 15 ન બને. જેના ભાગ્યમાં જે છે એને એ જ મળવાનું છે. એનાથી વધારે આપો ને તો એ ભોગવી શકવાનો નથી. અને તમારા ભાગ્યમાં જે હશે ને એ સમય પ્રમાણે મળશે. હું વારંવાર કથામાં કહેતો હોઉં છું કે 5 વર્ષનો છોકરો હોય, પપ્પાની સાથે કોઈના લગ્નમાં જાય અને વરરાજાના લગ્ન ચાલતા હોય ને વરરાજાએ શેરવાની પહેરી હોય ને દીકરો એમ કે પપ્પા મારે એક શેરવાની સીવડાવી છે, તો બાપા કદાચ ઉદાર હોય તો શેરવાની સીવડાવી દે, વાંધો નથી બેટા. પણ એ 5 વર્ષનો છોકરો પપ્પાની સાથે લગ્નમાં જાય ને પેલા વરરાજાને ફેરા ભરતો જોવે ને એમ કે બાપા હવે મારે એક વહુ લાવવી છે, તો સંભવ છે? કારણ કે હજી એની લાયકાત છે નહીં. બસ મારા વાલા, તમારું મારું આવું જ છે. તમારી મારી લાયકાત 5 વર્ષની છે અને માગણી 25 વર્ષની છે. તમારી જાતને લાયક બનાવો. મારો નાચ ક્યારેય નિરાશ નહીં કરે. खुद ही को कर बुलंद इतना, खुद ही को कर बुलंद इतना कि खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. તમારી જાતને એટલી મોટી કરો કે ઈશ્વર સામેથી આવીને તમને આપે. અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, ભગવાન છે ને એ બધાની સાથે સરખો જ વ્યવહાર કરે છે, પણ જેવા જેના કર્મ હોય ભગવાન એવું એને ફળ આપે છે. સાંભળો પરીક્ષિત, હું તમને એક વાત કહું. ઘણા બધા વર્ષો પહેલા જ્યારે રાજસુ યજ્ઞ થતો હતો, એ રાજસુ યજ્ઞમાં એવું નક્કી કર્યું કે પહેલી પૂજા કૃષ્ણની કરશું. અગ્રજ પૂજા કોની કરીશું? કૃષ્ણની. ત્યારે બીજા કોઈ તો કઈ ન બોલ્યા, પણ શિશુપાલ ભગવાન કૃષ્ણને ગાળું દેવા લાગ્યો કે આ ગોવાળિયો છે, ચોર છે, આને કઈ ખબર નથી પડતી, આની અગ્રજ પૂજા ન થવી જોઈએ. 99 ગાળો દીધી ત્યાં સુધી ભગવાને શિશુપાલને કઈ કીધું નહીં. પણ જ્યારે 100મી ગાળ દીધી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલનું મસ્તક સુદર્શન ચક્રથી કાપ્યું. અને મસ્તક કાપ્યું ને તો શિશુપાલનું તેજ ભગવાનની અંદર સમાઈ ગયું. આ દ્રશ્ય જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે જોયું ત્યારે યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું આવું કેમ? ત્યારે એને જવાબ આપવામાં આવ્યો કે ભગવાનને જે ભજે એની તો મુક્તિ થાય, પણ ભગવાન જેને મારે ને એને પણ ભગવાન તારે છે. ભગવાન કોઈની સાથે વાલા દવલાની નીતિ નથી કરતું. ઈશ્વર માટે તો બધા સરખા છે. અહીંયા દ્રષ્ટાંત રૂપે હિરણ્યકશિપુની કથા બતાવી છે. હિરણ્યકશિપુનો મોટો ભાઈ હિરણ્યાક્ષ, જેને ભગવાન વરાહે મારેલો, પોતાના મોટા ભાઈને ભગવાન નારાયણે માર્યા. એટલે હિરણ્યકશિપુએ મનમાં સંકલ્પ કર્યો કે હવે હું પણ બદલો લઈશ. અને હિરણ્યકશિપુ બદલો લેવા માટે તૈયાર થયો છે. પોતાની પત્નીને કહેવા લાગ્યો કયાધુને કે હું જાઉં છું જંગલમાં તપ કરવા, અને ક્યારે આવું કઈ નક્કી નહીં, વરદાન મળશે પછી જ આવીશ. ગયો હિરણ્યકશિપુ તપ કરવા માટે. જંગલમાં જઈને એક વૃક્ષની નીચે બેસીને હિરણ્યકશિપુએ તપનો પ્રારંભ કર્યો. એટલે દેવતાઓ ગભરાણા. દેવતાઓએ પોતાના ગુરુ બૃહસ્પતિને પોપટ બનાવીને મોકલ્યા. પોપટ આવીને એક ઝાડની ડાળી ઉપર બેઠો, અને હિરણ્યકશિપુએ જ્યાં તપ ચાલુ કર્યું ત્યાં પોપટ બોલવા લાગ્યો નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશિપુ વિચારે કે હજી તો તપનો આરંભ કરું છું, ત્યાં જ શરૂઆતમાં મારા શત્રુનું નામ આવ્યું. મને એવું લાગે છે કે આજે મુહૂર્ત સારું નથી, આજે ઘરે જતો રહું, કાલે સારા મુહૂર્તમાં પાછો આવીશ. હિરણ્યકશિપુ પાછો ઘરે આવ્યો. આવીને દરવાજો ખખડાવ્યો. પોતાની પત્ની કયાધુએ દ્વાર ખોલ્યો. જોયું હિરણ્યકશિપુને. પત્ની પૂછવા લાગી પતિદેવ
આપ તો એમ કહેતા હતા કે હું ક્યારે પાછો આવું એનું કઈ નક્કી નહીં, અને સવારે ગયા ને સાંજે આવ્યા. હિરણ્યકશિપુ કહેવા લાગ્યો કે દેવી શું વાત કરું તમને. બોલે શું થયું? અરે દેવી, હું જ્યાં જંગલમાં ગયો અને તપ કરવા બેઠો, ત્યાં એ વૃક્ષ ઉપર આવીને એક પોપટ બેઠો અને નારાયણ 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 એવું બોલવા લાગ્યો. હિરણ્યકશિપુના મોઢામાંથી જ્યાં નારાયણનું નામ સાંભળ્યું, કયાધુ રાજી થઈ ગઈ કે ભલે આમ તો આમ, પણ ભગવાનનું નામ તો બોલ્યો. કયાધુએ કીધું કઈ વાંધો નહીં, આવો બેસો, ફ્રેશ થઈ જાઓ, તમારે જે જમવું એ રસોઈ બનાવી દો. હિરણ્યકશિપુને મન ભાવતા ભોજન બનાવ્યા. હિરણ્યકશિપુ જમવા બેઠો ડાઇનિંગ ટેબલ ઉપર, કારણ કે રાજા હતો એટલે એની ઘરે હશો તો ખરા જ. કયાધુ પીરસવા બેઠી, અને પીરસતા પીરસતા કયાધુએ હળવેકથી પાછું પૂછ્યું કે તમે એમ કહેતા હતા પોપટ કઈક બોલતો તો, શું બોલતો તો પોપટ? હિરણ્યકશિપુ કહેવા લાગ્યો દેવી મેં કીધું તો ખરા, પોપટ નારાયણ 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 આવું બોલતો હતો. કયાધુ કહેવા લાગી મને એવું લાગે છે કે તમે મને બનાવો છો, પોપટ થોડો બોલે. સાચું કહો છો? બોલે હા. શું બોલતો તો પોપટ? અરે દેવી એકવાર તો કીધું કે પોપટ નારાયણ 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 એવું બોલતો હતો. કયાધુ કહેવા લાગી તમે કહો છો એ બરાબર છે, પણ મારા મગજમાં હજી વાત બેહતી નથી. કાઈ નહીં, તમે જમી લો. જમીન ઉભો થયો, શયનખંડમાં જ્યાં સુવા ગયો, પાછી કયાધુ પૂછે છે કે તમે કઈક પોપટની વાત કરતા હતા સવારે, શું કહેતા હતા? અરે દેવી, જ્યાં તપ કરવા ગયો ત્યાં પોપટ આવ્યો ને પોપટ નારાયણ 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 એવું બોલ્યો. કયાધુ કહેવા લાગી પોપટ બોલે? હિરણ્યકશિપુ કહેવા લાગ્યો દેવી તમારા સમ, હું થોડો ખોટું બોલું, પોપટ બોલતો હતો. કયાધુ કે શું બોલતો હતો? બોલે નારાયણ 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 આવું બોલતો હતો. આમ ગોળ ગોળ પ્રશ્નો પૂછી અને કયાધુએ 108 વાર હિરણ્યકશિપુ પાસે નારાયણનું નામ લેવડાવ્યું. બહેનોની તાકાત છે, જો બહેનો ધારે તો કંઈ પણ કરાવી શકે. પુરુષો પાસેથી કામ કઢાવવું હોય તો એને જે ભાવતું હોય એ બનાવે, ને પછી ભાઈ બિચારો જમવા બેસે અને એક બટકું મોઢા મૂકે એટલે પછી બેન પાયો માંડે. કે આપણી એવી ગણતરી છે કે હવે એક 35,000 વાળું સારું એક ફ્રીજ લઈ આવે, અને ભાઈઓ બિચારા ભોળા, ભાઈઓને એક શિખામણ આપવું, પત્ની એમ કે ને 35,000 વાળું લાવવું છે, ના નહીં પાડતા, ના પાડશો તો ઝઘડો થશે. આપણે એમ કહેવાનું ગાંડી 35 વાળું નહીં 45,000 વાળું લાવવું છે, પણ કાલથી એક કામ કરશું, આપણે ખાવામાંથી દૂધ ઓછું કરી નાખશું, છોકરાને જમવામાં દૂધ નહીં દઈએ, અને આપણે 1 ટક નહીં જમી 1 ટક જ જમશું. એટલે તરત એમ કહેશે નાના છોકરાને થોડા ભૂખ્યા રખાય, તો આપણે નથી લાવવું, આપણે એમ કહેવાનું નથી જ લાવવું. સમજાવવાની પદ્ધતિ હોય ને દરેક વ્યક્તિ. સ્ત્રીએ પોતાના પતિને 108 વખત નારાયણનું નામ લેવડાવ્યું છે, અને એ સમયે કયાધુના ગર્ભમાં પ્રહલાદજીનો પ્રવેશ થયો છે. પછી તો બીજા દિવસે સવારે હિરણ્યકશિપુ તપ કરવા ગયો. આ બાજુ હિરણ્યકશિપુ તપ કરવા ગયો એટલે ઇન્દ્રએ કયાધુનું હરણ કરી લીધું. કયાધુનું હરણ કરી ઇન્દ્ર જતો હતો, નારદજી અટકાવ્યો, ભાઈ ક્યાં જાય છે? સ્ત્રીનું હરણ કરે છે અબળાનું. બોલે મહારાજ મને કયાધુથી વાંધો નથી, પણ કયાધુના પેટમાં એક છોકરો છે. આ હિરણ્યકશિપુ તપ કરે છે, એ તો મોટો રાક્ષસ છે, હજી એની વ્યવસ્થા નથી થઈ, આ બીજો જન્મ લેશે, બીજો રાક્ષસ થશે, એટલે મારે આના ગર્ભને મારી નાખવો છે. નારદજી કીધું ચિંતા ન કરીશ, આના ગર્ભમાં છે ને રાક્ષસ નહીં ભગવાનનો પરમ ભક્ત છે. અને ઇન્દ્ર પાસેથી કયાધુને છોડાવી નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા, અને કયાધુને ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપ્યું કે તને જ્યારે મન થાય ત્યારે તારા બાળકનો જન્મ થશે. અને એવું ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે પ્રહલાદજી પોતાની માના ગર્ભમાં 100 વર્ષ રહ્યા છે. આ બાજુ પેલો હિરણ્યકશિપુ તપ કરવા ગયો,
ખૂબ જ તપ કર્યું અને તપના પ્રભાવે બ્રહ્માજી પ્રસન્ન થયા. કીધું કે માગો, શું જોઈએ? ત્યારે હિરણ્યકશ્યપુએ માંગ્યું. શું માંગ્યું? યદિ દાસ્યોસ્ય ધીમતા વરાન મે વરદોત્તમઃ ભૂતેભ્યઃ તદવિસૃષ્ટેભ્યઃ મૃત્યુર્મા ભૂત્મમ પ્રભુ. યદિ દાસ્યોસ્ય ધીમતાન વરાન મે વરદોત્તમઃ ભૂતેભ્યઃ તદવિસૃષ્ટેભ્યઃ મૃત્યુર્મા ભૂત્મમ પ્રભુ. હે બ્રહ્માજી, વરદાન આપવું હોય તો એવું આપો, મારું મૃત્યુ જ ન થાય, હું અમર બની જાઉં. બ્રહ્માજી કીધું, ભાઈ સોરી, એ પાવર મારી પાસે નથી, કારણ કે મારે પોતાને મરવું પડે છે, તો હું તને અમર કઈ રીતે બનાવી શકું? તારે બીજું કઈ જોતું હોય તો તું માંગી લે. હિરણ્યકશ્યપુ કહેવા લાગ્યો, તો ઉભા રહ્યો, મારે વિચારવું પડશે. બોલે, વિચારી લે. એક પેન અને કાગળ લીધો હિરણ્યકશ્યપુએ અને બધું લખ્યું અને પછી માંગ્યું. શું માંગ્યું? દિવસે ન મરું, રાત્રે ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું, મનુષ્યથી ન મરું, પ્રાણીથી ન મરું, જીવથી ન મરું, જંતુથી ન મરું, દેવથી ન મરું, ગંધર્વથી ન મરું, યક્ષથી ન મરું, કિન્નરથી ન મરું. હે બ્રહ્માજી, તમારી બનાવેલી આ સૃષ્ટિના કોઈ જીવથી મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી કીધું, તથાસ્તુ, જાઓ. અને પછી તો હિરણ્યકશ્યપુનો ઉપદ્રવ એટલો બધો વધ્યો, સંતોને, બ્રાહ્મણોને, ઋષિઓને હેરાન કરવા લાગ્યો. જે રાજાઓ હિરણ્યકશ્યપુની સાથે યુદ્ધ કરવા આવે ને, એટલે હિરણ્યકશ્યપુ પેલો કાગળિયો ખીચામાં જ રાખે, કાઢીને બતાવે કે આ વાંચી લે, આમાં તારો ક્યાં મેળ આવે એમ છે. એટલે પેલા રાજા પ્રેમથી શરણાગતિ સ્વીકારી લે કે નહીં, આમાં અમારો મેળ નહીં આવે. આમ કરતા 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 હિરણ્યકશ્યપુના પાપનો ભાર એટલો બધો વધ્યો કે પૃથ્વી હવે દુભાવા લાગી છે. દુખી થયેલી પૃથ્વી ગાયનું રૂપ લઈ અને ભગવાન વિષ્ણુની પાસે સ્વર્ગમાં ગઈ છે. સાથે દેવતાઓ પણ ગયા છે. ભગવાન વિષ્ણુની સ્તુતિ પ્રાર્થના કરી, પ્રભુ, હિરણ્યકશ્યપુ નામનો રાક્ષસ બધાને ખૂબ હેરાન કરે છે અને એના પાપનો ભાર એટલો બધો વધી ગયો છે કે પૃથ્વી પરના સમગ્ર જીવો ત્રાહિમામ પોકારી ગયા છે. પ્રભુ, તમે અવતાર લ્યો, અમારું કલ્યાણ કરો. ભગવાને કીધું, ચિંતા ન કરો, જેને કોઈ ન પૂગે ને એને એનું પેટ પૂગે. એની પત્નીના ગર્ભમાં જે બાળક છે ને એ મારો પરમ ભક્ત થશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. પછી તો સમય પસાર થયો, પ્રહલાદજીનો જન્મ થયો, ધીરે ધીરે પ્રહલાદજી મોટા થયા. પણ આપણે ત્યાં કહેવત છે કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં. સંસ્કાર બાળકના નાનપણથી જ ખબર પડે. બાળક નાનું હોય ને ત્યારથી જ એની નાની મોટી પ્રવૃત્તિઓથી ખબર પડે કે આ બાળક મોટું થઈને શું કરશે. તમારું બાળક બહુ ચંચળ હોય, બહુ તોફાની હોય, ચિંતા કરવી નહીં. નાનું હોય ત્યાં સુધી તોફાન કરે, એમાં કઈ નવાઈ નથી, અને કરવા દેવું. મોટા થયા પછી કરાતું નથી. બાળકને બાળક બની અને જીવવા દેજો, એની પર બહુ સ્ટ્રેસ નહીં નાખે. અત્યારે આપણે નાના નાના છોકરા જોતા હોઈએ, સ્કૂલ પાસેથી ક્યારેક નીકળીએ ગાડી લઈને, અને એ છોકરા કરતા તો દફતર મોટું હોય, બિચારું નમી ગયું હોય દફતર લઈ લઈને. ભણતરનો લાગે છે ભાર, ભાઈ મને ભણતરનો લાગે છે ભાર. અહીંયા પ્રહલાદજી મોટા થયા અને પ્રહલાદજીને વિદ્યા અભ્યાસ કરવા માટે શંડ અને આમર્ક નામના જે બે ઋષિઓ હતા, શંડામર્ક તરીકે જે ઓળખાતા હતા, એના આશ્રમમાં મૂક્યા છે. પ્રહલાદજી ભણવામાં બહુ હોશિયાર હતા, એટલે ગુરુજી એને ક્લાસના મોનિટર બનાવ્યા. ગુરુજી ક્યાંય જાય તો શંડામર્ક
એવું કહીને જાય પ્રહલાદને કે પ્રહલાદ અમે દૂર જઈએ છીએ કામથી, તું ક્લાસનું ને વિદ્યાર્થીનું ધ્યાન રાખજે. અને જેવા ગુરુજીઓ જાય એટલે પ્રહલાદ શું કરે, વિદ્યાર્થીઓને ભેગા કરે, ગોળ કુંડાળું બનાવે અને પછી એમ કે આ વિદ્યા તો આપણે રોજ ભણીએ છીએ, આજે ચાલો નવી રમત રમીએ. હાથમાં કરતાલ લે, મંજીરા લે અને પ્રહલાદ બધાને ભેગા કરી ભગવાનનું નામ લેવડાવે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. ઓ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. પ્રહલાદ ભણાવે રાધે રાધે ગોવિંદ, ગોવિંદ જય ગોવિંદ, ગોવિંદ જય ગોવિંદ. પ્રહલાદ ભણાવે રાધે રાધે ગોવિંદ, પ્રહલાદ ભણાવે રાધે રાધે ગોવિંદ. પ્રહલાદજી પોતાના બધા મિત્રોને ભેગા કરી ભગવાનના નામનું સ્મરણ કરાવે. એ સમયે એકવાર હિરણ્યકશિપુને વિચાર આવ્યો કે મારા છોકરાને ભણવા તો મોકલ્યો છે, એટલા દિવસથી ભણે છે, તો ચાલ જરાક જઈને મળું, ખબર પડે કે કેટલું ભણ્યો છે અને શું ભણ્યો છે, ભણે છે કે નથી ભણતો. આવ્યા હિરણ્યકશિપુ પોતાની સાથે થોડા સૈનિકોને લઈને રથ બહાર ઉભો રાખ્યો, આશ્રમની બહાર, અને એક સૈનિકને જઈને કીધું કે જાઓ પ્રહલાદને તેડીને લાવો. પેલો સૈનિક અંદર ગયો અને જઈને જોયું તો પ્રહલાદજી તો બધાની સાથે ભજન કરતા હતા. પેલા સૈનિકે બૂમો પાડી પણ પ્રહલાદે વાત સાંભળી નહીં, કારણ કે પ્રહલાદજી તો ભજનમાં મગ્ન હતા. પેલો સૈનિક જઈને પ્રહલાદજીનો હાથ પકડવા જાય ને જ્યાં હાથ પકડે ત્યાં તો પ્રહલાદજીના ભજનનો રંગ સૈનિક મને પણ લાગ્યો, એ નાચવા લાગ્યો. પેલો હિરણ્યકશિપુ બાર વાટ જોવે કે એક સૈનિકને મોકલ્યો, એ તો ન આવ્યો, પ્રહલાદને ન લાવ્યો, પોતે ન આવ્યો, બીજાને મોકલ્યો તું જા. બીજો સૈનિક અંદર ગયો, એને જોયું તો પ્રહલાદ તો નાચે છે પણ પેલો ગયો તો એ નાચે છે. ગુસ્સો કરીને જ્યાં પેલાનો હાથ પકડવા જાય ત્યાં એને પણ ભજનનો રંગ લાગ્યો, એ નાચવા લાગ્યો. ભગવાનના ભજનનો એટલો પ્રભાવ છે કે અહીંયા આવીને બેસીએ ને અને જો ભગવાનમાં રતિ હોય, ભક્તિ હોય તો ભજન વાગે ને એટલે માણસ ઉભો થઈને નાચવા જ મળે, જો ભગવાનનો ભક્ત હોય તો. હિરણ્યકશિપુ વિચાર કરે કે બે સૈનિકો ગયા, કોઈ પાછા આવતા નથી, અંદર છે શું, ચાલ હું જઈને જોઉં. પોતે આવ્યો, અંદર આવીને જોયું
શિષ્યો નાચે, પ્રહલાદજી નાચે, બંને મોકલેલા સૈનિકો નાચે. અને હિરણ્યકશ્યપુને ગુસ્સો આવ્યો. આવીને ખીજાઈને જ્યાં પ્રહલાદનો હાથ પકડ્યો તે બધાય બંધ. કોઈએ પૂછ્યું કે સૈનિકો નાચવા લાગ્યા, પ્રહલાદનો રંગ સૈનિકોને લાગ્યો તો હિરણ્યકશ્યપુને કેમ ન લાગ્યો ભાઈ? એટલે જવાબ આપ્યો કે હિરણ્યકશ્યપુ છે ને ઉડી ગયેલો બલ્બ છે. જે બલ્બમાં પાવર હોય ને એને હોલ્ડરમાં ફિટ કરો તો લાઈટ થાય. ઉડી ગયેલો બલ્બ હોય એને કદાચ 400 વોલ્ટ આપો તો એ ચાલુ થાય ખરો? એમ આ સંસારમાં હિરણ્યકશ્યપુ જેવા ઉડી ગયેલા બલ્બ વાટા મારે છે. આપણે એને પાવર પૂરવાના છે, એને જાગતા કરવાના છે. એની અંદર જે આત્મા છે ને એને પ્રગટાવવાનો છે. શરીરની અંદર આત્મા તો બધાની અંદર છે, પણ કોનો આત્મા જાગેલો છે? મોટા ભાગનાનો સૂતો છે. વૈરાગ્ય બે ટાઈમે જાગે, એક ભોગના અંતે ને એક સ્મશાનના અંતે. કોઈની સ્મશાન યાત્રામાં માણસ જાય ત્યારે એની અંદર બેઠેલો આત્મા જાગે, પણ ક્યાં સુધી? સ્મશાનમાં હોય ત્યાં સુધી. તમારી ને મારી અંદર ઈશ્વર બેઠો છે, પણ ઈશ્વરને જગાડવાનું કામ આપણે કરવાનું છે. હિરણ્યકશ્યપુ પૂછવા લાગ્યો પ્રહલાદને કે બોલ, શું શીખ્યો, શું ભણ્યો, શું આવડ્યું તને? પ્રહલાદે પોતાના પિતાને નવધા ભક્તિનો ઉપદેશ કર્યો છે. પિતાજી, આ સંસારમાં શીખવા જેવું કાંઈ હોય તો એ ભગવાનનું નામ છે, લેવા જેવું કાંઈ હોય તો ભગવાનનું નામ છે, કરવા જેવું હોય તો ભગવાનનું કામ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પ્રહલાદે પોતાના પિતાને નવધા ભક્તિનો ઉપદેશ કર્યો છે. 9 પ્રકારે ભગવાનની ભક્તિ થાય. શ્રવણ, સાંભળવાથી ભગવાનની ભક્તિ થાય. કથા સાંભળો છો ને પણ એક પ્રકારની ભક્તિ છે. કીર્તન, હાથમાં કરતાલ લઈને કીર્તન કરીએ એ પણ ભગવાનની ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, બેઠા બેઠા ભગવાનનું નામ મનમાં લઈએ એ પણ ભક્તિ છે. પાદ સેવનમ, ભગવાનના પગની પૂજા કરીએ એ પણ ભક્તિ છે. અર્ચનમ, ભગવાનની તિલક કરીએ, પૂજા કરીએ એ પણ ભક્તિ છે. વંદનમ, કાંઈ ન હોય ને 2 હાથ જોડીએ તો એ પણ ભક્તિ. દાસ્યમ, ભગવાનનો દાસ બનવું એ પણ એક ભક્તિ છે. સખ્યમ, જુઓ ખાલી ભગવાનના દાસ બનવું એવું જરૂરી નથી, તમે ભગવાનની સાથે મિત્રતાનો નાતો પણ રાખી શકો. સખ્યમ, દાસ્યમ, અને છેલ્લું છે આત્મનિવેદન. પૂજ્ય ડોંગરેજી મહારાજ એવું કહેતા કે માણસ જ્યારે ઘરમાંથી બહાર જતો હોય ને એટલે એને મંદિરમાં ભગવાનને કેવા જવું જોઈએ કે ભગવાન, હું જાઉં છું, મારા ઘરનું તું ધ્યાન રાખજે. અને બહારથી જ્યારે પાછો ઘરે આવે ત્યારે પેલા મંદિરમાં જવું જોઈએ, ભગવાન હું આવી ગયો છું, તારો થેન્ક યુ, તારો આભાર. પણ અત્યારે કેવું છે, માણસ ક્યાંય બહાર જતો હોય તો ભગવાનને કહેવા ન જાય, રહોડામાં કહેવા જાય, એ હું જાઉં છું, કઈ લાવું છું. પ્રહલાદની વાતથી હિરણ્યકશ્યપુને બહુ ક્રોધ આવ્યો છે. ખીજાણો હિરણ્યકશ્યપ. એના ગુરુઓને ધમકાવ્યા કે તમે આ શું શીખવાડો છો? પેલા ગુરુઓ કહેવા લાગ્યા, આ અમારા સિલેબસમાં જ નથી, આ કોર્સ બહારનું બોલે છે, અમે આવું કઈ ભણાવ્યું જ નથી. હિરણ્યકશ્યપુ કહેવા લાગ્યો, ક્યાંક ધ્યાન રાખો, દેવતાઓ આવીને આનો કાન નથી ફૂકી જતા ને. અંતે હિરણ્યકશ્યપુ કંટાળ્યો, પ્રહલાદને ઘરે લઈ ગયો. વિચાર કર્યો કે મારો શત્રુ નારાયણ છે, તું એની ભક્તિ કરે છે, માટે મારે તારી જરૂર નથી. કીધું કે આને મારી નાખો. પર્વત ઉપરથી ગબડાવીને મારવાનો પ્રયાસ કર્યો, સમુદ્રમાં નાખીને મારવાનો પ્રયાસ કર્યો, ઝેર વાળું અન્ન આપીને મારવાનો પ્રયાસ કર્યો. પણ જેને રામ રાખે એને કોણ મારી શકે મારા વાલા? અંતે હિરણ્યકશ્યપુની એક બેન હતી જેનું નામ હતું હોલિકા. હોલિકા કહેવા લાગી, ભાઈ ચિંતા ન કરીશ, મને બ્રહ્માજીનું વરદાન છે, મારી પાસે એક ચૂંદડી છે, એ ચૂંદડી ઓઢી અને હું બેસું તો મને અગ્નિ દજાડતો નથી.
એક કામ કર, તારા દીકરાને મારા ખોળામાં બેસાડ, ગામના ચોકમાં લાકડાને છાણાનો ઢગલો કરાવ અને એમાં અગ્નિ ચાપી દે. હું ચુંદડી ઓઢીને બેસીશ એટલે હું બચી જઈશ અને તારો છોકરો બળીને મરી જશે. તારું કામ થઈ જશે.